વલસાડના ઉમરગામના ભીલાડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે। મફત મળતી સેવાના પણ દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે। આરોપ લાગ્યા છે કે હોસ્પિટલમાં બ્લડ રિપોર્ટની સુવિધા હોવા છતાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। આરોગ્ય કેન્દ્રના જ તબીબો ખાનગી લેબોરેટરીના એજન્ટ્સને હોસ્પિટલમાં સેમ્પલ લેવા બોલાવે છે અને ખાનગી લેબોરેટરી આ રિપોર્ટના ₹600 થી વધુનો ચાર્જ લગાવે છે। હોસ્પિટલમાં મફત રિપોર્ટની સુવિધા છે, પરંતુ કટકીની લાલચમાં ગોરખ ધંધો ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મફતમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હોય છે અને તેમના મફતમાં ટેસ્ટ થાય તે પ્રકારની પણ આયોજન કરવામાં આવતા હોય છે। જો કે અત્યારે જ્યારે TV13 ન્યૂઝની ટીમ ભીલાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચી ત્યારે એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે। આજે બાળક અહીંયા એડમિટ છે, તેના બ્લડ ટેસ્ટના તપાસ માટે તેના વાલીએ પૈસા ચૂકવવા પડ્યા છે। ત્યારે શું છે આખો મામલો જાણીશું તેમના વાલી પાસેથી જ। આપનું નામ? राशि नीले सोनू ने। राशि जी, आपके बच्चे को क्या हुआ है? यहाँ पर जब लेके आए तो क्या बोला गया? उसको है ना जुलाब उल्टी बहुत हो रहा था, तो उन्हें क्या बोला पहले एडमिट करना पड़ेगा। मैं बोला ठीक है एडमिट कीजिए। नहीं बोले आपको ब्लड टेस्ट करना है। बोला ठीक है ब्लड टेस्ट कीजिए। तो उन्होंने बाहर से बुलाया ब्लड टेस्ट वाले को और उन्होंने यहाँ से ब्लड लेके गए और उन्होंने बोला 780 रुपये दो। तो मेरा कहना है कि 780 रुपये क्यों लिया आपने? आप सरकारी है, सरकारी में फ्री में होता है, हमसे पैसा नहीं लेना चाहिए। सरकारी है तो सब फ्री में कीजिए। नहीं बोले आपको पैसा देना ही पड़ेगा, नहीं तो रिपोर्ट नहीं दिया जाएगा। तो मैंने पैसा दिया तब उन्होंने मुझे रिपोर्ट दी। તો આમ બાળકના બ્લડ ટેસ્ટ માટે બહારથી જે ખાનગી લેબોરેટરીવાળા છે તેમને અહીં બોલાવવામાં આવ્યા હતા। જોકે આપણી સાથે બીજા પણ એક જે પેશન્ટના દર્દીના જે વાલી છે તે છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। આપકે બચ્ચે કે સાથ क्या हुआ है? हमारे बच्चे को टाइफाइड है और मलेरिया बुखार है। उमरगांव में भर्ती थे। उमरगांव से 3 दिन के बाद यहाँ रिफ़र किए। यहाँ पे आया मैंने कल सुबह आया, चेक वोक किए तो बहुत ज़्यादा तकलीफ़ था, तो खून का रिपोर्ट लिखे तो बोले 780 रुपया लगेगा। तो मैं बोला सर कुछ कम कर दीजिए, मैं गांव से आया हूँ अभी। तो 650 में मतलब किए, लेकिन बाहर से एक लेडीज़ आई मैडम, वो खून का रिपोर्ट लिए निकाले, फिर इसके बाद ये वाला रिपोर्ट ला के दी। इसके बाद ये रिपोर्ट लेने के बाद फिर दवा चालू हुआ, तो अभी दवा चल रहा है। તો આમ ખૂબ જ ચોંકાવનારી ઘટના છે। આપણી સાથે અન્ય પણ જે કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરીશું। क्या हुआ था? इसमें देखो वलसाड़ के लिए लिख के दिया गया है कि वलसाड़ में जाओ खून जांच वहाँ से कराओ, यहाँ पे नहीं है। तो अभी हम वलसाड़ लेके कैसे जाए? मेरा बच्चा कमज़ोर है, गिर पड़ता है, तो मैं कैसे जाऊँ वलसाड़? इसी के वजह से वलसाड़ के ये देखो लिख के दिया गया है। अब वलसाड़ कल जाऊँगी, वहाँ से करा के लेके आऊँगी, फिर यहाँ इलाज करेंगे ये लोग। इसी के लिए कि भाई यहाँ भी किया जाए, सुविधा किया जाए, यहाँ भी हो, खून जांच हुए, सब चीज़ हुए। हम लोग यहाँ से वलसाड़ कैसे जाए? अभी चलो हमारा हाथ पैर है तो चले जाते, बुजुर्ग होते कैसे जाते? તો આમ જ્યાં એક તરફ સરકારી દવાખાનાઓમાં મફતમાં સારવાર મળવી જોઈએ, મફતમાં તમામ ટેસ્ટ થવા જોઈએ તેવી લોકો આશા લઈને આવતા હોય છે। જો કે બીજી તરફ ભીલાડ આ જે CSC સેન્ટર છે ત્યાં ખૂબ જ ચોંકાવનારી વાત છે, કારણ કે અહીં જે દર્દીઓ આવે છે તેમને અહીં લેબોરેટરી હોવા છતાં પણ તેમનો જે બ્લડનું પરીક્ષણ છે તે અહીં કરવામાં નથી આવતું અને બહારથી ખાનગી વ્યક્તિઓને અહીં બોલાવવામાં આવે છે। ત્યારે શું આમાં જે અહીં કામ કરતા ડૉક્ટરો છે તે પણ મોટો લાભ ખાટતા હોય છે? જે પૈસાની લેવડ દેવડ થતી હોય છે તેમાંથી પણ શું તેઓ કોઈ કમિશન રાખતા હોય છે? ત્યારે સમગ્ર બાબતે તપાસ થવી જોઈએ અને આવા અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એવી લોકોમાં માંગ ઉઠી છે। કેમેરામેન મયુર શાહ સાથે रितेश पटेल, TV13 ભીલાડ, વલસાડ।